સત મહારાજની ગુણાતીત મહારાજની જય ભગવાન મહારાજની જય મહારાજની જય યોગીજી મહારાજની જય સ્વામી મહારાજની જય સ્વામિનારાયણની જય છોકરા મારો મારી પતરાની કેરીનો રસ ફૂલ થા બરોબર હવે શું ફરી આપો શોર્ટ ફરી કચુંબરનું પાડ થાળ આપો ચાલ मजा हमने थोड़ी आनंद था हुआ तो मैंने कैप्चर कर लिया थोड़ा અહો માણસ બધા થાંભલાના દર્શન કરે છે પણ આ સાધુના દર્શન કોઈ કરતું નથી. જો અહીં પવન ફૂંકાતો હોત તો આવી શકત, પવન બંધ થઈ ગયો. અહીં બધા આવો તો આ જગ્યાએ સમયો ભરજો. જગ્યા પ્રસાદીની થઈ ગઈ. દુઃખ કોઈ માનશો નહીં. જે જોઈએ તે તમને મળ્યું છે. અહો ભગવાન જીવના ગુના સામું જોતા નથી. આ સાધુના દર્શનથી પંચ મહાપાપ બળી જાય છે પણ એવો મહિમા સમજાતો નથી. આ તો કઈ વાતું છે, અક્ષરધામની વાતું છે. પછી નારાયણ ભગતને કહે વેદગાન કરો. બધા એકાએક સ્વામીશ્રીને કહે આ ઝાડને અડવા દ્યો. પછી ઝાડને ખુરશીમાં બેઠા બેઠા ભેટ્યા. સ્વામીશ્રીએ કહ્યું નાસ્તાના કાગળિયા કોઈ બહાર ફેંકશો નહીં, ખિસ્સામાં લઈ લેજો, પછી ઘરે જઈને ફેંકી દેવા. આ નદીમાં જે સ્નાન કરશે તેનું કલ્યાણ થાય. એ પ્રકારે ધૂન પણ સ્વામીશ્રીએ કરાવી હતી. સમયો પૂરો કરી સ્વામીશ્રી ખુરશીમાં બેસી મોટર તરફ આવી રહ્યા હતા. ત્યાં રસ્તા ઉપરથી થેમ્સમાં ઉતરતા પગથિયા જોઈ ઠેઠ નીચે કિનારા સુધી ખુરશીમાં બેસીને પધાર્યા. અહીં પાણી દૂર હતું એટલે કિનારે ખુરશી રાખી. સ્વામીશ્રી ઉભા રહ્યા. થેમ્સના જળ તરંગો સ્વામીશ્રીના ચરણ તરફ ધસતા હતા. ખુરશી પાણીને અડે એ રીતે સ્વામીશ્રીએ આગળ લેવરાવી એટલે તરત સિદ્ધેશ્વર સ્વામીએ સ્વામીશ્રીના જમણા પગનો અંગૂઠો થેમ્સમાં
થેમ્સના જળમાં બોળ્યો. સ્વામીશ્રીએ પણ નીચા નમીને થેમ્સમાંથી જળની અંજલિ લઈ પોતાના મસ્તકે ચડાવી અને પછી સૌ સંતો હરિભક્તો ઉપર ફરીથી છાંટ્યું. આ નદીનો મહિમા હવે ગંગા તુલ્ય, સાક્ષાત ગેલા તુલ્ય થયો છે. એવી પ્રતીતિ વારંવાર સ્વામીશ્રીએ સૌને કરાવી અને કહ્યું, આજે 2 તીરથ થયા. બંને જગ્યાએ સ્વામીશ્રીએ નદીને પ્રસાદીની કરી. પ્રફુલ્લભાઈએ બધી વ્યવસ્થા કરી હતી. તેમણે રિચમન્ડ પાર્ક ફરવા જવાનું કહ્યું ત્યારે સ્વામીશ્રી કહે, ના, આપણે તો અહીંનું જ કામ હતું, બીજે નથી જવું, સીધા ઉતારે પધાર્યા. સાંજે મંદિરે જતા મોટરમાં કહે, આજે થેમ્સ નદીમાં ઠાકોરજીને નવરાવ્યા. હવે જે આમાં નાસે તે બીજે જન્મે સત્સંગમાં જન્મ ધરશે. તુરત મોક્ષ, વાર જ નહીં, એમ બહુ પ્રેમથી કૃપા વાક્ય બોલ્યા.
ગો ગાય મારા સ્વામીની થાય